અને એના ભાવો તો શરૂઆતમાં સમજાવવામાં આવ્યા જ હશે કે યુગલ ગીત આમ જુઓ તો સંયોગ વિપ્રયોગ રસ સમિલિત, આમ વિપ્રયોગ રસ વાળું છે અને છતાં પણ સંયોગ પણ છે ને વિપ્રયોગ રસ પણ છે એવું આ યુગલ. બીજે રીતે કહું તો પ્રભુની અનવસરની લીલા. ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા પધારે અને એ સમય આ ગોપિકાઓને માટે કેટલો બધો મુશ્કેલ હતો કે જે સમયમાં ભગવદ લીલાનું ગાન કરીને એ ગોપિકાઓ પોતાનો સમય વ્યતીત કરતી. વેણુ ગીત ત્યાં આપણે સાધન દશા ગોપિકાની જોઈએ છીએ. વેણુ ગીતના પછી પ્રણય ગીત આવે છે, જે રાસ પંચાધ્યાયની અંદર જ ગોપિકાઓને ભગવાને જ્યારે પ્રશ્નો કર્યા ને એનો જે ઉત્તર આપ્યો જેને આપણે પ્રણય ગીત તરીકે પછાણીએ છીએ. ત્યાર પછી ગોપી ગીત 19 શ્લોકોનું, અને એ પછી આ યુગલ ગીત. શ્રીમદ ભાગવતની અંદર 35મો અધ્યાય, સુબોધનીજીની અંદર 32મો અધ્યાય અને રાસ પંચાધ્યાયની અંદર 7મો અને છેલ્લો અધ્યાય. તામસ ફળ પ્રકરણની આ લીલા આપણે જોઈએ છીએ. અને એક વસ્તુ કહું, શ્રી મહાપ્રભુજી પોતાનો સમય કેવી રીતે વ્યતીત કરતા. બહુ સુંદર જેનું દર્શન માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ એમાં બતાવ્યું છે. અને એની અંદર જ ભોજન કર તનક વિશ્રામ લે નિજ મંડલી બુલાઈ વેણુ ગીત યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. રોજ રોજ વેણુ ગીત અને યુગલ ગીત અને એનું જ રસપાન પોતાના નિજ મંડલીને કરાવ્યા. ત્યારે એવું તો શું છે? વેણુ ગીતમાં શું છે? યુગલ ગીતમાં શું છે? ત્યારે આ જે વસ્તુ વેણુ ગીત અને યુગલ ગીત, કારણ કે પ્રભુનું વેણુવાદન, એ વેણુવાદન એક સુધારસનું પાન કરાવનારું, જેને માટે શ્રી આચાર્ય ચરણે વેણુ ગીતના સુબોધનીજીની અંદર સર્વભોગ્યા દેવ ભોગ્યા સર્વ અભોગ્યા એવી જે સુધારસનું પાનની વાત કરી. ત્યારે આવો વેણુવાદન જેના નસીબમાં હોય એને મળે. આ રસ પ્રભુ રસાત્મક, પ્રભુની વેણુ પણ રસાત્મક, અને એ વેણુ દ્વારા નાદબ્રહ્મ દ્વારા પ્રભુ જે રસપાન કરાવે એ પણ રસાત્મક, અને જે દ્વારા પ્રભુ આનંદનું દાન કરે. ત્યારે વેણુ યુગલ ગીત એક એવું ગીત, ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે જ આનંદનું દાન કરે છે. પ્રભુની કૃપા વગર આનંદ મળી શકતો નથી. ત્યારે આવું જે વેણુ દ્વારા કરેલું આનંદનું દાન, અને આમ જુઓ તો પ્રભુએ જે વ્રજની અંદર લીલા કરી અને એ રીતે પોતાનું આખું સ્વરૂપાનંદનું દાન જે વ્રજ ભક્તોને કર્યું, ત્યારે પ્રભુ જ્યારે આનંદનું દાન કરે છે ત્યારે પ્રભુને પણ એમ થાય છે કે એ આનંદનું પાછું રસપાન હું કરું. અને એટલા જ માટે પોતાના ગુણગાનના નિમિત્ત બનાવીને અને એ દ્વારા પ્રગટ થતો જે આનંદ છે, તો જે ભગવાને આનંદનું દાન કર્યું એ પાછો પ્રગટ થયેલો આનંદ ભગવાન પોતે રસપાન કરે, એ આ યુગલ ગીત છે. કારણ કે યુગલ ગીત એ ભક્તોનો અનુભવિત, જેમ વેણુ ગીતની અંદર આપણે જોઈએ તો એ સાધન દશાની અંદર હતું, આ છે તે ફલાત્મક દશાની અંદર હતું. તમે જુઓ કે પ્રભુ જ્યારે ગોચારણ કરવા પધારે, સુંદર શૃંગાર યશોદાજીએ કર્યા હોય અને પાછા પધારે ત્યારે પેલા ફૂલના શૃંગાર ધરીને પધારતા હોય અને એ દર્શન ગોપિકાઓ કરે અને એ રીતે ફલદશાનો અનુભવ કરે. ત્યારે એવું આ યુગલ ગીત, આ વચ્ચે ગવાયેલું જે ગાન, આ યુગલ ગીત જેને તમને બાવા સમજાવી જ રહ્યા છે,
કે 12 મહિનાની લીલા 26 શ્લોકો અને 24 શ્લોકો એ 12 મહિનાની લીલા અને સંહાર અને ઉપક્રમ એટલે પહેલો શ્લોક ઉપક્રમનો અને છેલ્લો ઉપસંહારનો અને એ રીતે એ યુગલ એટલે 24 શ્લોકોનું એક યુગલ અને આમ જો તો 26 શ્લોકોનું છે તે 13 યુગલ આપણે જોઈએ દર્શન કરીએ છીએ. ત્યારે 12 મહિનાની લીલા અને 13મી અધિક મહિનાની લીલા અને એ રીતે આ યુગલ ગીત પ્રભુની લીલાત્મક આખું જે ગાન છે. ઠાકોરજીની લીલા એ આપણા લૌકિકમાં દોડતી બુદ્ધિમાં ઉતરતું નથી. ઠાકોરજીની લીલા એમને એમ નથી સમજાતી. તમે જુઓ કે આ લીલા ગાનારા કોણ છે? તામસ ભક્તો. આમ તો ભલે એના પેટા વિભાગો છે, કારણ કે તામસ ફલ પ્રકરણ અને એની અંતર્ગત આ છે તે યુગલ ગીત આવે છે. ત્યારે તામસ ભક્તો, ત્યારે સામાન્ય રીતે તામસનો ગુણનો સ્વભાવ તો કે પ્રભુએ કૃપા આવા ભક્તો પર જ કરી છે એ હકીકત છે. ત્યારે એવા જે તામસ ભક્તો એના સ્વભાવનું વર્ણન આપણે ત્યાં ઘણે ઠેકાણે આવે છે કે જે બિલકુલ કંઈ જ ન કરતા હોય, આળસુ હોય, જેનામાં હઠીલાપણું હોય, ત્યારે આવા ભક્તો પર પ્રભુ કૃપા કરે છે. અને આ અનુભવ સર્વોચ્ચ અનુભવ ફલનો ભગવાને કેવળ આ ભક્તો તામસ ભક્તોને જ કરાવ્યો છે. ત્યારે આવું યુગલ ગીત એ દ્વારા જે આપણને દર્શન થાય છે પ્રભુની લીલાનું, અને તમે એક એક લીલાઓ એક એક મહિનાની સાંભળી રહ્યા છો. હમણાં બાવાએ કહ્યું કે ભાદરવો મહિનાની લીલા સાંભળી. વાત તો સાચી છે કે અત્યારે જેઠ મહિનાની અંદર ભાદરવો સાંભળ્યો આપણે. હમણાં તો ભલે આયે ઠીક દુપહેર કી બેરી આવ્યો તપ તો એ છે. અને આમ તો હવે વર્ષા ઋતુ આપણે ત્યાં તો ચાલુ થઈ ગઈ, મુંબઈમાં ને બધે જ અત્યારે તો. અને હવે તો સ્નાન યાત્રાએ ગઈ એટલે સૌરઠ પણ ચાલુ થઈ ગયા, સુવાભિયાલાવટ પણ ચાલુ થઈ ગયા આપણે ત્યાં. એટલે મારે કંઈ વધારે સમય નથી લેવો, પરંતુ આ જે બધી પ્રભુની લીલાત્મક વાતો અને આ યુગલ ગીત કે વેણુ ગીત એની અંતર્ગત જે પ્રભુની વેણુવાદન લીલા અને એ દ્વારા જે અસરો. યુગલ ગીતમાં તમે જુઓ તો 2 શ્લોકના જોડકાઓ, તો એકમાં શબ્દ અને બીજામાં અર્થ, અને એ રીતે આ જે જોડકાઓના છે તે અંદર જે પ્રભુની એક એક લીલાઓનું જે વર્ણન છે, ત્યારે આવી કેટલી બધી લીલાઓ છે. આમે પણ આપણે ત્યાં નિત્ય લીલાવાદની અંદર શ્રી ગુસાઈજીએ સુંદર વસ્તુ સમજાવી છે કે ગોચારણ એ પ્રભુની નિત્ય લીલા છે. ઠાકોરજી રોજ ગોચારણ કરવા પધારે અને આ ગોપિકાઓ નિત્ય પ્રભુના અનુસરની અંદર ગોચારણ જ્યારે કરવા પધારે ત્યારે નિત્ય લીલા ગાય. તો આવી કેટલીય લીલાઓ હશે કે જે આપણને હમણાં તો ફક્ત આ વેણુ ગીત ને યુગલ ગીત દ્વારા એટલી જ મળે છે. ત્યારે આ યુગલ ગીત પ્રભુની એ લીલાનું વર્ણનાત્મક જે સુંદર ગોપિકાઓ ગાયેલી છે, અને એ યુગલ ગીત સાંભળીએ એટલે આપણે શું કરવાનું? લૌકિકમાં જતી બુદ્ધિને, લૌકિકમાં જતા આપણા મનને પ્રભુ તરફ પાડવાનો. ગોપિકાઓ જેમ પોતાનો સમય કેમ પસાર કરતી? તો એ પ્રભુની લીલાના ગાન દ્વારા સંયોગાવસ્થાની અંદર પ્રભુ સાથે અને વિપ્રયોગાવસ્થાની અંદર પણ એમનું મન તો તમનું ધૃતચેતસઃ, એ જે આપણે શરૂઆતની અંદર આની અંદર કહેવાય છે, ત્યારે એ જે એમનું ચિત્ત મન એમના કૃષ્ણમાં આમ ધ્રુત પ્રલય, એટલે એટલું બધું મળી ગયેલું હતું એ ગોપિકાઓનું મન કે એમના મગજમાં બીજો વિચાર કે મનમાં બીજો વિચાર જ ના આવી શકે. એટલે આ બધું કથાનું શ્રવણ રસપાન એ આપણા અંતઃકરણને આપ્લાવિત કરે છે. અને એ રીતે આપણે ઠાકોરજીની સેવા કરીએ અને ઠાકોરજીને પોડાવી દઈએ. અને હું ઘણી વાર આ શબ્દો કહું કે તેરા ખેલ ગયા ને મેરા મેલ ગયા, ચલો મિલના હો ચુકા. એવું નહીં, પણ ઠાકોરજી સાથે સતત ઠાકોરજીનું અનુસંધાન, લીલાત્મક અનુસંધાન. જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. પ્રભુ રૂપ લીલા અને નામ લીલા ઉભય લીલા કરે છે. ત્યારે યુગલ ગીત એ નામ લીલાનું એ છે. ત્યારે એ નામ, પ્રભુનું નામસ્મરણ અને લીલાત્મક પુષ્ટિ માર્ગની એ વિશેષતા છે કે અહીંયા કઈ કોરું કોરું એમને નામ નથી લેવાનું, પરંતુ પ્રભુનું લીલાત્મક ગાન, લીલાત્મક નામસ્મરણ, અને એ જ આપણો ધ્યાનનો પ્રકાર છે. પુષ્ટિ માર્ગીય ધ્યાન અને ઇતર માર્ગીય ધ્યાનમાં બહુ મોટો ફરક છે.
ઇતર માર્ગીય ધ્યાનની અંદર આપણે જોઈએ તો આ ખાલી મનને બંધ કરીને કોરું કોરું ધ્યાન, એમાં કોઈ પકડાતું એ ના હોય. ત્યારે પુષ્ટિ માર્ગીય ધ્યાન સાક્ષાત